નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બોલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, નવી બ્રેકિંગ ન્યૂઝ આપણી સામે આવી ગઈ છે, જે આપણને સાહિલ સર જણાવશે. બોલો સાહિલ સર. તમને એમ થયું છે કે બોલો ને ઓલું શું કહેવાય, સ્કૂપ શું કહેવાય, એને શું કહેવાય છે, બિહાઇન્ડ ધ સીન? ના ના, એવું નથી, મેં જાણી જોઈને એવું કર્યું. તો હવે આપણે દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના 2024 ધોરણ 9 ની બ્લુપ્રિન્ટ નમૂનાનું પ્રશ્ન પેપર, ભાઈ ધોરણ 9 માટે સ્પેશિયલી કેવું સ્પેશિયલી મેથ્સ અને સાયન્સ નું લઈને આવ્યા છે. યસ, ફોર શ્યોર. આજ કંઈક અલગ ફોર્મમાં છીએ. એટલે મેથ્સ અને સાયન્સ નું આપણે માળખું અને ચર્ચા કરવાની છે. કેટલા માર્કના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, કયા ચેપ્ટર પહેલા કરવા, કયા ચેપ્ટર પછી કરવા, કયા ચેપ્ટર સ્કીપ કરવા, એ બધું આપણે આમાંથી શીખીશું. હવે વિદ્યાર્થીઓ, તમને એમ થાય કે સાહેબ અમને આ જે માળખું છે એ જે છે એ અમને જરા આવી રહ્યું. પેલા મેથ્સ નું માળખું છે. હા, એ માળખામાં દ્વિતીય પરીક્ષાનું ગુજરાત સરકાર દ્વારા આપેલું માળખું છે. અને એમાં ખાસ 50 માર્કમાં સેક્શન એ 10 માર્કનો, સેક્શન બી 2 માર્ક વાળો છે એ 16 માર્કનો થાય છે, સેક્શન સી જે 3 માર્ક વાળા પ્રશ્ન છે એ 12 માર્કનો થાય છે, અને સેક્શન ડી 12 માર્કનો, આમ કરીને કુલ 50. હવે એમાંય જે પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ હતો એમાંથી માત્ર 15 માર્કના પ્રશ્નો પૂછવાના રહે. ઓકે. જે દ્વિતીય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે આપણો, એટલે અહીંથી લઈને 10, 9, 10, 6 એટલે કેટલા થયા? 10 ને 10 20 ને 9 ને 6 15 એટલે 35. એટલે એમાંથી વધારે ગુણભાર છે. 35 ગુણભાર આ 4 ચેપ્ટર: ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, હેરોનનું સૂત્ર. હા, બરોબર છે. ઓકે. હવે બાકીના જે ઉપરના છે એ છઠ્ઠું, ત્રીજું, બીજું અને પહેલું, એમાંથી આપણને આ રીતે ગુણભાર ડિવાઈડ કરેલા છે. સંખ્યા પદ્ધતિ 4 માર્ક, બહુપદીઓ 4 માર્ક, યમ ભૂમિતિ 2 માર્ક, રેખાખૂણો 5 માર્ક, ત્રિકોણ છે એ 10 માર્ક, ચતુષ્કોણ 9 માર્ક, વર્તુળ 10 માર્ક, હેરોનું સૂત્ર 6 માર્ક, એમ મળીને કુલ 50 દ્વિતીય પરીક્ષા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને વાર્ષિક પરીક્ષાની જો વાત કરીએ તો આ વાર્ષિક પરીક્ષાનું પણ આપણને માળખું મળેલું છે કે ભાઈ યસ, આ વાર્ષિક પરીક્ષાનું છે. એમાં જુઓ, એમાં ગુણભાર જે મોટા મોટા છે એ પેલા પકડવાના. ઘણા એમ કે સાહેબ પેલા કેવું કરવાનું, તો કે જો પેલા આ 10 માર્ક વાળું છે એ For પકડો, sure. પૃષ્ઠફળ ઘનફળ, બરોબર. પછી તો કે આંકડા શાસ્ત્ર 8 માર્ક છે, વર્તુળ 9 માર્ક છે, ત્રિકોણ ચતુષ્કોણ 7 માર્ક છે, પેલું બીજું 8 માર્ક છે. એટલે વધારે ગુણવાળા ચેપ્ટર છે પકડી લો. હવે યુક્લિડની ભૂમિતિનો પરિચય સાહેબ એકદમ થિયોરિટિકલ ચેપ્ટર, 2 માર્કના પ્રશ્નો ખાલી જગ્યામાં હેતુલક્ષીમાં પૂછાશે. એમ કરીને કુલ 80 માર્કનું છે. હવે આનું વાર્ષિક પરીક્ષામાં 80 ગુણનું પેપર આવશે. યસ, વાર્ષિક પરીક્ષામાં 80 ગુણ. દ્વિતીય પરીક્ષા છે એમાં 50 ગુણનું પેપર વિદ્યાર્થીઓને. યસ, 16 20 24 20 પરીક્ષા પદ્ધતિ છે. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન એટલે 16 માર્કના હેતુલક્ષીઓ, 2 ગુણના 10 પ્રશ્નો એટલે 20 માર્ક, 3 ગુણના 8 પ્રશ્નો એટલે 24 માર્ક, 4 ગુણના 5 પ્રશ્નો એટલે 20 માર્ક. અને આ ખાસ સાહેબ આપણને ગુજરાત સરકારે નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપ્યું છે. એટલે કે કેવી રીતના બ્લુપ્રિન્ટ, પહેલા તો બ્લુપ્રિન્ટ જોઈ લે. બ્લુપ્રિન્ટ એટલે બીજું કઈ નહીં છોકરાઓ, કે પેલું ચેપ્ટર છે એમાંથી 1 માર્કનો 1 પૂછવાનો, 3 માર્કનો 1 પૂછવાનો, બરોબર. પછી બીજો 1 માર્કનો 1 અને 1 આ 2, 1 માર્કનો 1 2 અને ટોટલ 3 થયા. 2 માર્ક વાળો 1 છે, એવી રીતે કરીને કુલ 8 માર્ક છે. સમજ્યા? 1 માર્ક વાળા 3 છે, 2 માર્ક વાળો 1 છે, અને 3 માર્ક. ઓકે. એટલે એવું ફિક્સ થઈ જાય છે કે આની અંદરથી એક એમસીક્યુ પૂછાશે, આની અંદરથી એક ખાલી જગ્યા, એવું ફિક્સ થઈ જાય છે. પણ આ બધી વસ્તુ છે એ ગુજરાત સરકારે આપેલું છે. ઓકે. 9મા ધોરણના પેપર ક્યાંથી આવે સાહેબ? 9મા ધોરણના પેપર જો સરકારી સ્કૂલમાં ભણતા હોય છોકરા તો સરકાર પેપર કાઢતી હોય છે, પરંતુ જો પ્રાઇવેટમાં ભણતા હોય તો એમના શિક્ષકો હોય, એને ખબર હોય. એમાંય સાહેબ જે સરકારી સ્કૂલમાં એમાં જિલ્લા વાઇઝ ડિસ્ટ્રિક્ટમાંથી એના પેપર્સ આવતા. હા, ફોર્સ અલગ અલગ હોય. એમાં જે સિસ્ટમ ફોલો થતી હોય, ઘણી બધી જગ્યાએ સાહેબ એવું હોય કે પેપર આવતા હોય ત્યાંથી, નીકળતા હોય સ્કૂલમાંથી, લેવાતા હોય સ્કૂલના પેપર. હા, બરોબર. એ રીતે આમાં સિસ્ટમ અલગ અલગ હોય. તો ઇન શોર્ટ આ જે છે આ એક આઈડિયલ કન્ડિશન છે, આદર્શ કન્ડિશન છે. પણ તમે તમારા શિક્ષકો પાસેથી પૂછજો, જાણજો કે આપણે કઈ રીતે પેપર આવવાના છે, માળખું શું છે, બ્લુપ્રિન્ટ એટલે કે માળખું શું છે, ખાસ જાણવું તમારા શિક્ષકો પાસેથી, 9મા વાળા વિદ્યાર્થીઓને ખાસ. હવે અહીંયા બોર્ડનું નમૂનાનું પ્રશ્ન પેપર છે એ આપણને આપેલું છે. ઓકે, બરાબર. આ રીતે 4 વિભાગે ખરા ખોટા તમારે આવે છે, 4 એમસીક્યુ છે. ઓકે, બરાબર. પછી ઉપર કરીએ એટલે વિભાગ બી, એક ગુણ, 4 ખાલી જગ્યા છે, 4 એક શબ્દ વાળા છે, આ 2 માર્ક વાળા. બરાબર. આ રીતે આપણને સેમ્પલ. સાહેબ અમારા પીડીએફ જોતી હોય તો કહો, રૂકો જરા. પણ એ પેલા સાહેબ જરાક હું પણ હાથબાજી કરી લઉં મારા પેપરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણું પણ ધોરણ 9
વિજ્ઞાન વિષયની જો વાત કરીએ Yes. તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પૂરક પરીક્ષા 50 ગુણનું આપણું પેપર દ્વિતીય રહેવાનું પરીક્ષા. ઓકે દ્વિતીય પરીક્ષા Yes. જેની અંદર વિદ્યાર્થી મિત્રો 50 ગુણનું પેપર રહેવાનું છે. એમાં પણ આપણે અહીંયા જોઈએ તો હેતુલક્ષીઓ ભાઈ આપણને બધાને ખબર છે 10 ગુણના પૂછાવાના છે, પછી સેક્શન બી 2 ગુણનો 16 માર્કનું પૂછાવાનું, સેક્શન સી 12 માર્ક્સનો અને સેક્શન ડી 12 માર્ક્સનો, અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ટોટલ 50 ગુણનું તમારું પેપર રહેવાનું છે. એઝ ઇટ ઇઝ જેવું તમને સાયન્સ સરે હમણાં સમજાવ્યું મેથ્સમાં એવી જ રીતે. પણ આમાં ગુણભારમાં થોડોક ટ્વિસ્ટ છે. આપણી દ્વિતીય જે પરીક્ષા છે એમાં આપણે દિવાળી પછી જેટલા પણ ચેપ્ટરો ચાલ્યા હોય, જેમ કે આપણે વાત કરીએ પરમાણુઓ અને અણુઓ, પરમાણુઓનું બંધારણ, ત્યાર પછી પેશીઓ, ગુરુત્વાકર્ષણ બળ, આ બધા દિવાળી પછી આપણે ચાલેલા ચેપ્ટરો છે. તો એનો ગુણભાર વધારે છે એઝ કમ્પેર ટુ જે ઉપરના જે છે કે જે પ્રથમ સત્રમાં ચાલી ગયા એનો ગુણભાર ખૂબ જ ઓછો હોય છે. અને જેમ પ્રમાણે સાહિલ સરે વાત કરી કે જે તમારું પ્રથમ સત્રાંતમાં ચેપ્ટર હતા એમાંથી ખાલી 15 ગુણનું આમાં પણ પૂછાવાનું છે. બધું સેમ છે. ગણિતમાં મેજોરિટી બધું ગણિતમાં વિજ્ઞાનમાં સેમ જ હોય. બરોબર. પણ આગળ ચર્ચા કરીએ પહેલા વિદ્યાર્થી મિત્રો આ આખી એક પ્રથમ માળખું આપણે જેમણે ચર્ચા કરી ગયા પ્રમાણે સાહેબ, હવે એની પછી મારે વાત કરવી છે એ છે વાર્ષિક પરીક્ષા. એટલે લાઈક કરી દેજો છોકરાઓ, જો આપણી ચેનલ સૌથી પહેલા કે જે તમને આ વસ્તુ આપે છે. બરાબર. આ પાછું મળશે ક્યાં એનું પણ કહેવાનું છે, ત્યાં સુધી જોડાયેલા રહેજો ભાઈ. હા, અને લાઈક ને સબસ્ક્રાઇબ ન કર્યો તો હજી 10મું આવવાનું. સબસ્ક્રાઇબ ચેનલ ને આ ચેનલ ને કરી જ નાખવાની. 9માં જો અમે તમને આટલું બધું આપીએ છીએ, નાઉ યુ કેન ઇમેજિન સાહેબ what we will provide in 10th standard. સાહેબ એક વાત કહું, ઘણા બધા છોકરાઓને મેસેજ આવતો કે સાહેબ અમે તો આ YouTube ચેનલનો હાથ એમનેમ ખાલી પકડી લીધો તો અમને નહોતી ખબર કે હવે આ અમારો હાથ છે એ ઠેઠ પરીક્ષા પૂરી નહીં થાય, પરીક્ષા પૂરી થઈ જશે તો અમારો વિદ્યાકુલ હાથ મુક્તિ નથી અને નહીં છોડીએ એમ. આ અમારું કમિટમેન્ટ છે અમે તમને નહીં છોડીએ. એક વખત તમે અમારો હાથ ઝાલી લેશો તો અમે હાથ છોડવાના જ નથી. આ ફાઇનલ છે ફોર શ્યોર. બરાબર. તો સાહેબ વાર્ષિક પરીક્ષામાં આપણે જોઈએ તો સેક્શન એ છે 16 20 24 80 માર્કનું પેપર છે, યાદ રાખવાનું વાર્ષિક પરીક્ષાનું. એમાં તમે જુઓ તો આપણે મેથ્સ ની અંદર તો સાહેબ કીધું 10 ગુણના ચેપ્ટર, પણ આમાં બધા ઇક્વિવેલન્ટ જ છે. તમે જો બધા 7 7 6 6 7 7 6 7 7 8 માર્કનું એક ચેપ્ટર સૌથી વધારે છે, સ્ત્રોતોમાં સુધારણા. એટલે તમારે બધા ચેપ્ટરોની પ્રોપર તૈયારી કરવી પડશે સાહેબ, કારણ કે જો ન કરીએ આપણે પ્રોપર તૈયારી તો કોઈ ચેપ્ટર સ્કીપ થયું છે જ નહીં. બધા નિયર અબાઉટ છે. યસ. પણ આ બધું ગુજરાત સરકાર તમારે તમારા શિક્ષકો પાસેથી પાછું પૂછી લેવાનું કે આપણે વાર્ષિકમાં છે દિવાળી પહેલાનો કેટલો સિલેબસ આવવાનો છે, જાણી લેવું, પૂછી લેવું. તમારા શિક્ષકની પહેલા જાણ કરવી અને બતાવવું પણ ખરું સર આવું આપણે કરવાનું છે કે નથી કરવાનું. અને છેલ્લે આપણે ચર્ચા કરીએ તો એની પણ આપણે બ્લુપ્રિન્ટ બરોબર એ આવે છે, અને બ્લુપ્રિન્ટ પછી આ માળખું આપણું કે જે પ્રમાણે આપણે હમણાં ચર્ચા કરી ગયા એ પ્રમાણે આ ઈ પ્રમાણે સેમ ટુ સેમ હમણાં જે સાહિલ સર સમજાવ્યું સેમ ટુ આપણામાં એવું જ છે. 1 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે બરોબર, ત્યાર પછી એક 2 ગુણનો છે તમને એક પ્રશ્ન પૂછાય, 3 ગુણનો એક પ્રશ્ન, 1 ગુણના 2 છે ટોટલ, 1 જ્ઞાન વાળો છે ને એક ઉચ્ચ વૈચારિક. તો આખી પીડીએફ છે એમાં તમારે જોવાનું અને તૈયારી કરવામાં ધ્યાન રાખવાનું કયા ચેપ્ટર માંથી હું પૂછાય છે એ જ વાંચવાની તૈયારી મેજોરિટી પહેલા કરવાની આપણે, પછી આપણે આખું ઉપાડવાનું છે સાહેબ. તો અહીંયા છે એ આપણું આ બ્લુપ્રિન્ટ પણ થઈ ગઈ. હવે બાકી શું છે તો કે સરકાર દ્વારા નમૂનાના પ્રશ્નપત્રો ભાઈ આપણે પહેલા MCQ આવે છે તો પહેલા તમારા 4 MCQ છે, ત્યાર પછી આપણી ખરા ખોટા આવશે, ત્યાર પછી ખાલી જગ્યાઓ આવશે, અને છેલ્લે 1-2 માર્કના પ્રશ્નો, પછી 2 ગુણના 3 ગુણના 4 ગુણના પ્રશ્નો આવવાના છે. અને સાહેબ આ વખતે થોડાક આ પેપરમાં યુનિક સવાલ છે, આવા સવાલ બહુ ઓછા જોવા મળે છે બરોબર. આ જો ABC અને D પાત્રો પૈકી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે? આવો કારણ કે પંખો C ઉપર છે. આવો ક્વેશ્ચન મેં પણ અત્યાર સુધી જોયો નથી, એટલે બની શકે કે ભાઈ આ આદર્શ પ્રશ્નપત્ર છે તો કોઈ ફોલો પણ કરે ડાયરેક્ટ સ્કૂલની અંદર. ઓકે, તો અહીંયા છે આપણું વિજ્ઞાન વિષયની પણ ચર્ચા કરી ગયા છીએ. હવે આપણને સાહિલ સર સમજાવશે કે આ મળશે ક્યાં, મળશે ની અંદર. અલા બહુ સિમ્પલ છે ભાઈ. જો આ વિડિયો જો તમે જોશો ને એટલે નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એ લિંક ઉપર ક્લિક કરશો ને એટલે સીધી આપણી WhatsApp ચેનલમાં તમે જોડાઈ જશો. WhatsApp ચેનલમાં તમને જરૂરી બધી જ માહિતી છે એ તમને મળવાની છે. અને તેમ છતાંય WhatsApp ચેનલમાં તકલીફ પડે તો આ રહ્યો ભાઈ કોડ, QR કોડ. આ છે ભાઈ QR કોડ. સાહેબ આઘાર્યો તો એ સાહેબ થોડાક આઘાર્યો તો સ્ક્રીનશોટ લઈ લે ને તો આ કોડ સ્કેન કરી શકે ને એટલે સીધા WhatsApp માં જોડાઈ જશે. તો અહીંયાથી તમને PDF છે એ મળી જવાની છે. તો વિદ્યાર્થીઓ, વિદ્યાકુલ ગુજરાતી હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતું રહ્યું છે, કરે છે અને કરતું રહેશે. આ વસ્તુ છે આ યાદ રાખજો. અને હા, તમારા માટે જ્યાં જ્યાં અમારે ઉભા રહેવાની જરૂર રહેશે ત્યાં અમે ઉભા રહી જશું ને તમને મહેનત કરાવવા માટે ફરી પાછા દોડાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરી દે. ભાઈ તૈયારી ચાલુ કરી દો, રખડવાનું કર બંધ, કારણ કે બીજી પરીક્ષા વાર્ષિક પરીક્ષાનું માળખું હવે આવી ગયું છે. આ સાથે આપણે અહીંયા સેશન એન્ડ કરીએ છીએ. ફરી પાછા આપણે ભવિષ્યવાણીના સેશન ચાલુ છે તો એમાં જોડાવાનું ભૂલતા નહીં ભાઈ.
બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.